પડેક દાડે ચૂંટણીમાં ખેંચાતો ન બતાવું મારું નામ મેઘારી માતા નહીં. એ ભાઈ શબોળો કાલ લેલું રહી જા તો તમે એમ કહો કે તું હમણાં દીકરા આલે હગાઈઓ કર્યા લઈ બધું થઈ ગયું સુખે આવી ગયું પણ કાલ 100 વર્ષે લેણું જાગે એટલે તમે કાલ મને એમ કહેશો કે મને લેણું રહી ગયું. બધાનો મતો હરખો હતો નહીં પણ ઠાકોરો હું માતા એવું કહું છું જો તમે હારા રહો તો તારી ચાઉંડ આ જીવન તને ગોમની બાર જીવનમાં છો બીજે નહીં નિહારવા દેવું મારા દીપોના ભગવાન કહે છે. આવું ખટોણાની માતા કહું છું. રોજ કોઈ માતા મનાતી નહીં. રોજ દાડો હરખો ના જાય. સભાવાળો 80 ઘર ઘેર ફરવું પડે. ઘર ઘરની જુદી બાધા હોય તો 80 ભૂવા થઈ. છેલ્લા ભૂવા થઈ કદાચ 10 ભૂવા આવીને બેહી પૂછ પાડતા 5 વર્ષ થઈને 25 વર્ષ થઈ તો હું તો તમને વરસમાં મટાડી આલ્યું. કે ભાઈ તમે મને ફૂલ પાથરીને લાયા એ મારા માટે 1 કરોડ રૂપિયા આવી ગયા. સભાવાળો આટલા દાડા આવી તમને ખોટો ખર્ચો કરાવું તો મારું વંથોનું આયોનું બરમણ ના રહે. તમારા 25 રૂપિયા વધારાના બગડે મને પોહાય. તમારો છોકરો કદાચ દીપો મને વળજ્યું હશે તો તમારા છોકરોને માથું ચડાય ઠાકોર મને પોહાય નહીં. એવું રેબડાની માતા કહું છું. આ તમને ડેડોળાને એવું છે હોંથોળ આવીને તમને એવું છે આજ તો મને ભીખા માલજીની ઘણી ખોટ છે. સભાવાળો ભીખા માલજીની ખોટ છે. એક દાડો તમને હોંથોળ બતાવનાર ભીખા માલજી મારો મઢ બતાવનાર એ છે. સભાવાળો પણ ભલે રબારીએ તો તમે ઠાકોર હતા તોય તમને ઠાકોરને એવું હતું કે આ મારા હગા ફુવા છે. સભાવાળો તમને લાવનાર હોંથોડ એરાય હતા અને મને ઓય લાવનાર પાછા ભીખા માલજી હતા. ભલે એનો દેહ પડી ગયો. સભાવાળો એક દાડો ને એવું કીધું હતું ભલે ઠાકોર છે અને ગોમનો હું જમાઈ છું પણ કદાચ ઠાકોરનું જમીન જોતા છે તો હું જમીન થઈ. આવું તમારા માટે એમને રાખ્યું હતું. પણ ભીખા માલજીને કદાચ માલજી હીરાનું હોંથોડ કહેવાય. હું ગમનનો દીપો હતો કાલ આવી પણ હોંથોડ માલજી હીરાનું કહેવાય અને ભીખા માલજીનું સોગું હતું. સભાવાળું પણ હું ગંગા ખટોળની માતા બોલતી છું ભલે ભીખા દેવ જતા રહ્યા પણ જો ભીખાનો ઓમાવો હતો ગગદાળા ડેડોળના ઠાકોરનો તું દીપો હાવ હોના જેવી ખમા કહી દે મારું લાયાનું પરમણ રે. એ ભીખો તો કદાચ વૈકુંઠ જતો રહ્યો પણ એનું બોલ્યાનું જો પરમણ ના રાખું મારું નામ ગંગા ખટોળની માતા. બાબો 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 જય દીપો જય દીપો જય દીપો. કે ઉલે ગુંટેડાની માતા શું જાગરિયા મારા ડેડોળાના ઠાકોરની ખોજવેણ કદાચ એ આનો અપ રાખો ના 12 મહિના થશે હજુ કે તમે માગો એ પુરમાન કરી નાલું તો હું કાળા મેઘાની હું ગંગા ખટોળીની હાથ નોડિયાના ખટોળાની માતા નહીં. ખરું ખરું એ
હોંધોળની ભાગોળમાં ટોપો કર્યો છે હું એ દીપો એ માજુ એ પૂરું કર્યાલું હજુ કે તમારું મન ઘેરાવે એવું ના બનાવરાવું તો રાયફળ લક્ષ્મણની માતાને બાવળિયા એ મોગરી બના લેર રેનારી માતા સુગાડો હવારે વધોમણું પતી જાય તારી ચાઉણ મને જ એવું લેબડાની માતા કુશું પછી છે ભાળો હું માતા એવું બોલી કે મને મેરડીનું સાથીનું તમારું મને પૂછવાનું કદાચ તમે ભલે કારડીથી આયા ખોભેલથી આયા પણ ખોભલે એવું લે ઉંટણાની દીપો એવું કુશું મારા દીપોના ભગવાને હું કહેશે હું જેતુરના ખટણાની માતા કદાચ ઠાકોર બોલતી છું હાથની વેડા હશે હોમી દિવાળી આવતી હશે નવું વર્ષ બદલાતું હશે 7-8 મહિનાથી કદાચ જગતના મોથ કાળી રાતના આ દુનિયાના સૃષ્ટિના આ ભૂમકામાં કાળ પડ્યો છે અને વંથોના રબારની માતા કદાચ વેળાએ ધૂણતી હશે સભાળો કદાચ આ કલમાલી છે મારો પ્રભુ કહેતો હશે તો ભાઈ હું ગંગા ખટોણીની દીપો એવું કુશું કદાચ આટલા દાડા 12 મહિને હું માતા 1.5 વર્ષથી 12 મહિનાથી આ મેરડીને આ ચાઉણને આ જોગણીને તમારી ધોભલીની માતાઓને 80 ઘરને ખમા કહીને આ દેરો હું ઉભો રાખ્યો હશે તમે માજ્યું હશે હું પુરમાણ કર્યું છે તમે બોલ્યા હશો ને હું પડી હશું તો 12 મહિના થાય અત્યારથી તારી ચાઉંડા મનાઈજી એવું તમને આવતા 12 મહિને ખબર પડે તને એમ થાય ના મારી માતા હવે હમણાં દોડ તોડતી નહીં તમે 80 ઘર ભેગો થઈને જાઓ અને આ માતાનો દોડ કે ના તૂટે આની આ ચાઉંડ તમને દોડ આલે આની આ ચાઉંડ તમને ખમા કે આની આ ચાઉંડ મને ઘેરાય એવું તમને પરમણ મળે સભાવાળું આ મેરડીને હું રાશિને ઊભી રહું તો મંદિર તો તમે બનાવી દીધું હવે એનું દેવળ તોડાય નહીં પણ આની આ ચાઉંડ ભેગી થઈને અને હાથ દીકરા આલીને આ નેવામાં હું ખટોળાની માતા કદાચ આ ચોકમાં ધૂણવા આવીએ છું આ એ નખોદેની ભૂમકા હશે ને હું એ નખોદેની ભૂમકા કદાચ 2 ઘર મને જડ્યો હશે તમે 3ની હોંચવેણ ભેગા થયા છો 3 ને 1 4 ગામની તમે વસ્તી હશો અને હું હંથોરના રબારની માતા કદાચ બોલતી હશું તો સભાવાળો મારા દીપોના ભગવાને હું કહેશે કે આજથી 12 મહિના થાય આ દિવાળી તમારી હોનાની આવતી દિવાળી આવે તમને મોથું ના ચડે કડવો કોંટો ના વાગે તમારી દીકરી દીકરાના વિવાહ થાય 12 મહિના થાય હાથ દીકરા આલું એટલે આ ચાઉણના જોડી પાસે મને લાબાની મેરડીનો ચાઉણનો કજ્જો છે એ મેરડી ચાઉણનો ઝઘડો ઠાકોરો હું કહું તમારો મટાડી આલવાનો અને હું બોલું એ તમારું કરી દેવાનું 80 ઘરના જીવનમાં 1000 વર્ષે મોથું ચડે મારી ગંગાની ખટોણાની માતાની મારી દીપોની જવાબદારી ભાઈ સભાળો અઢી ના આયા હવે આ અઢી હું આવત બોલું ઊંધા રવાડે ચડશો ચાઉડ ને ખોઈ બેસ્યો હું લેબડાની માતા કહું છું સભાવાળો ઝેરનો કુદર પારખો ભાઈ નહીં ચાઉડ જોડી મારે ધીજ લેવી હતી એને મને આલ દીધી હું એક દાડો એવું બોલી હતી કે ભાઈ 10 માણસ ઉપર હગાઈ થાય પેલા હાથ નહીં બોલી અને અત્યારે કેટલા નથી ભાઈ 17-18 જણની તો સભાવાળો 17-18 થયા પછી હવે આપણે દેરા હારું આલીએ છીએ એટલે હું જે બોલી તમે જે મારા જોડી આયા હતા મેં તમને પુરમાર કરી આલી સભાવાળો આ ચાઉંડ કાલ હવારથી આ દેરા હારું તું હાલ દે એટલે
આમ તો પથારી થાય, ડાકલું વાગે, દેરું આવે, એનો 1.5 લાખ રૂપિયા દંડ કરો, પણ તમે 1 લાખ 2 લાખ મારા વાપરીનો છે સભાવાળું. પણ આ વાપરેલું કદાચ તમે વડીલ છો, મોટા છો, અને તમે જીવન જાગો 1000 વર્ષે તારી ચાવનું ફેરવડી નાખવું આવે મારી ખટણાની માતાને જવાબદારી સભાવાળું. એવું મારા દીપોના ભગવાન કહે છે. પણ મેં 7 દીકરા કીધા, 7 દીકરા આવે તો તમારે મેરડીનો ચાવણનો રસ્તો કરવાનો. ઝઘડો બેના વચ્ચે જ છે, ચમકે ભૂમકંપ કોઈ દેરું નતું, તમે મેરડીને લઈ નીકળ બિહારી, એ તમારો મોટામાં મોટો ગુનો. બિહારીનો વધો નહીં સવાળો. બિહારી પણ તમે ચોખવટ ના કરી. તમે ઢોલ વગાડી લાઈન દીવો કરી દીધો એને માતાના. અત્યારે ભૂવો કોણ છે? તમે છો બરોબર. આમ તો ડૂબળા છો પણ કશો ચાલશે. મેરડીનું આ વધાવો થાય. હું તો પહેલા બોલી પણ મારે ફેર બોલવું પડશે, બાદ ભૂલી જાય વારે કરી. વગાડ ભાઈ. પરગણે 13 તાલુકે સરપંચ આગવી ઓળખેણા લેવા તૂટે 2 વધાવા થઈ, એક નહીં. મારી વાજેડ દેવી એક માત એક તૂટતાળ નહીં ભાઈ. લે વેરસી 2 વધાવા ના આય એટલે કોમ કર. હવારે એકવાર દેરું આવી જવા દે. ગમે તે નવા છોકરાને માતાવું પડે એટલે તમારે 11 નો દાડો મારા જોડી પૂછવા બા. હવારે દાડો ઉગ એને કદાચ મેલડી ધૂણવા આવવું પડે તોય ધૂણવા દેજે. તો તમારે 5 જણા મળીને 11 મને પૂછવાનું, હું 11 કહું સંભાળું. હાલ દેરાહરું નાલતા 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 દેરાહરું હાલશો એટલે તમને પાછો વખવો આવશે. ભાઈ ભાઈ દેરાહરું આલવું તો પડશે હોનજી, એવું નહીં, પણ એનો રસ્તો કરો. રસ્તો કર્યા વગર દેરાહરું આલશો તો તમને વખો આપશે સવાળ. ભાઈ કદાચ એ ભોળિયો માણસ એને ખબર હતી નથી, માતા આવીને એમને ધોણી, પણ આ તો જેવું દેરું હુજવાળે એવું ધણી બોલે. અને માતા કદાચ અવળી થઈને બેઠી હોય તમને અવળું જ હુજવાળે, હવળું હુજવાળે નહીં. પણ કે
આ જગ્યાએ આજની તારીખે આજના દાડે કદાચ આ પોજ ગોમોની માતાની ઓળખેણ પર લઈને આયા ને વાડે ડોણ ધોળવાઈ શું તો કોઈના 25 વર્ષે દીકરો કોઈના 30 વર્ષે દીકરો થાય પણ 40 વર્ષે આ ગોમો દીકરો અલીના રચના ના રચાવરાવું તો કાળા મેઘાનું દેરું ને જાગરિયા એ કોકનું મૂળ જતું હોય એનું ગાળું ના રખાવરાવું તો કોંથોળની માતાની વગાડો તમે એ ઘરને નહીં હાચવી શકતા તો હું 80 ઘરને ચડી હાચવતી હશું સભાવાળો મારે એમને વેરાવા નહીં દેવાના જુદા પડવા નહીં દેવાના અનપુરમાણ કરવાનું છે એ ઘરના બાધા આલી હોય તો તમે વિચારો સભાવાળો તો મારીને ચાઉણની હાવ હાચી ઓળખણ દિશે ભુવાજી તાણાઈને મારું પરમુન રાખ્યું છે તાણાઈને 17-18 ની હગાઈ કરાઈ છે ને પણ તમ તાર હું એવું નહીં કહેતી કે મોડવા નંખાઈને મને બોલાવો કે મને મોહનથાળ વિવાહમાં મને લાવો